ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો સાણંદમાં તંત્રના વાંકે 10 ગામના ખેડૂતો પર મોટી આફત આવી પડી છે। ફતેવાડીનું પાણી 10 ગામમાં ફરી વળ્યું છે। ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા ઊભા પાક પર આફત આવી પડી છે। ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે। ઘઉં, જીરું, એરંડા અને રાયડાના પાક પર સંકટ આવી પડ્યું છે। અંદાજિત 500 હેક્ટરમાં પાણી ફરી વળ્યાનો દાવો છે। પાણી છોડાતા સાણંદના નળકાંઠા વિસ્તારના ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે। તંત્રના વાંકે 10 ગામના ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ ગયો છે અને આ સાથે ફતેવાડી કેનાલમાં પાણી છોડાતા હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યું છે। રેથલ, કુંડળ, પાવા, મેલખણા સહિતના 10 જેટલા ગામોના ખેડૂતો પાણીમાં ગરકાવ થયા છે। આ તમામ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। ખેડૂતોના માથે આગ તૂટી પડ્યું છે। ઘઉં, જીરું, રાયડો સહિતના શિયાળુ પાક પર કેનાલનું પાણી ફરી વળ્યું છે। ખેડૂતો જ્યારે પાણીની માંગ કરે છે ત્યારે પાણી ન અપાતું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। અચાનક પાણી છોડાતા કરોડોની ખેત પેદાશો પાણીમાં ગરકાવ થઈ છે। ક્યારેક કેનાલ ફૂટવાના કારણે તો ક્યારેક અચાનક પાણી છોડાવાના કારણે પાક ધોવાયાના કિસ્સા સામે આવી રહ્યા છે। તંત્રની ઘોર બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સાણંદમાં અચાનક કેનાલમાં પાણી છોડવામાં આવતા 10 ગામના ખેતરમાં પાણી ફરી વળ્યું। તંત્રના પાપે ખેડૂતોને ખેતી પાક પર ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। સિંચાઈ વિભાગના પાપે આજે જગતનો તાજ છે તે પરેશાન થઈ રહ્યો છે। પાણી માંગે છે ત્યારે પાણી નથી મળતું અને પાણી નથી માંગી રહ્યા ત્યારે અઢળક પાણી છે તે આપી દેવામાં છે। તેના જ કારણે ખેડૂતો છે આજે નુકસાન ભોગવી રહ્યા છે અને ખેડૂતોના તમામ ખેતરોમાં પાણી છે તે ઘૂસી ગયા। જોઈ શકાય છે કે નદી હોય કે દરિયો હોય તે પ્રકારની સ્થિતિ સાણંદ તાલુકાના 10 થી વધુ ગામોમાં જોવા મળી રહી છે। મારી સાથે જે જોડાયા છે એ પ્રતાપભાઈ છે। પ્રતાપભાઈ મારી પાસે ઊભા છે અને પ્રતાપભાઈ કન્ટિન્યુ પોતાના ખેતરમાંથી પાણી છે તે ઉલેચી રહ્યા છે અને રસ્તાઓ પર નાખી રહ્યા છે કારણ કે તેઓ નહીં પાક લઈ રહ્યો છે। પ્રતાપભાઈ, તમે ભાગ્યું વાવી રહ્યા છો, 7 દિવસથી તમે મહેનત કરી રહ્યા છો, આ એન્જિન વાપરી રહ્યા છો, કેટલો ખર્ચ થઈ રહ્યો છે? 10,000નો ખર્ચો મારા લાગે સાહેબ। 10 દાડા હું ઉચેલું છું અને આમાં બધા પાક રે ઘઉં વેચતા લાયેલો હું, એમાં વાયેલા ભારે ટ્રેક્ટર લાવ્યો હું। આ 8 વીઘામાં મારે શું મજૂરી આમાં કરવામાં આવે? બધું ભરી ગયો, ઉગતો નહીં। બીજા 7 દિવસમાં મારે વાવવા પડે તો એમાં ના ઉગત મારે ફેલ જમીન જાય ને। પ્રતાપભાઈ, અધિકારીઓ શું કહે છે? સાહેબ ને મળવા આવે, જોતા હશે ને આ બહુ અધિકારી એમ કહે કે કોઈ આમાં મળે નહીં, કે આ તો તમે જાણ કરી હતી, કોઈ ના જાણ નથી કરી। આમાં પાણી અમારે આવી ગયું અચાનક। ઓકે, એટલે પણ તમારે તો કેનાલ તો છે ને, છતાંય પાણી આવ્યું કે કઈ રીતે પાણી આવે? નકર સાહેબ આમાં કોઈ દી પાણી આવ્યું નથી। પાણી માંગો ત્યારે નથી આવતા। આમાં ડાંગે સૂકી જાય, હાકી નાખી હતી આમાં। ઓકે, કેટલું નુકસાન થયું છે પ્રતાપભાઈ? આપના 1 વીઘે માનો તમે 10 વીઘા જેવું ખેતું છે તમારી, કેટલો 1 વીઘે કેટલું નુકસાન? 10,000 જેવું પડે। ઓકે, એટલે 10 વીઘામાં 1 લાખ રૂપિયા નુકસાન થઈ ગયું અને એમાં તમે ભાગ્યું વાવે એમાં અમને સાહેબ શું મળે? શું મળે? આ વાત, આ પ્રશ્ન છે। અનાજ લઈને અમે વાવી, ભારે ટ્રેક્ટર લાવી, આ ડીઝલ નું ભાવ અત્યારે છે, અમને શું મળે? કોઈ આમ તો અમારી હેસિયત રહી નહીં। કોઈ અધિકારી આવો, કોઈ બધા એમ કહે છે કે પાણી આજે ઉચેલીને ખાલી કરો, અમારું કોઈ ઓલું જ નહીં ને પૈસા કોઈ દેવા વાળા તૈયાર જ નથી। આવું નુકસાન થાય એમાં। ચોક્કસ આ બતાવી છે, એક મહિલા છે, આપ જોઈ શકો છો કે જે લઈને આવી રહી છે। મહિલા ઉભા રહેશે, હું આપને ઉભા રહું કહીશ। આપ ઉભા છો, આપ જે કામ કરી રહ્યા છો, શું નુકસાન થયું તમારા ખેડૂતમાં? આ શા માટે તમે ભરી રહ્યા છો? કારણ કે લાગે છે કે ભીનું થઈ જશે એટલા માટે। અમારા ગંઠા પલ્લી જશે, સુકા લઈએ બીજા બાતલ જયા। તો આ 1 ફૂટે કેટલો ભાવ આવતો હોય છે? જો 100 રૂપિયા। અને જો ભીના થઈ જાય તો કોઈ યુઝ કરે? ના, ન કરે। કેટલી મહેનત કરવી પડશે ખેતીની અંદર? બહુ તે નાના છોકરા મેલીને આવી છે। આ જો આ મહિલાનું દર્દ છે કે આના હાથ જોઈ શકો પૂળો ઉપર છે, 100 રૂપિયા પૂળો વેચાતો છે, પરંતુ પાણી આવવાના કારણે હવે પૂળો નહીં વેચાય। પોતાના દીકરાઓને મૂકીને તે પરિવાર છે, આજે પ્રતાપભાઈનો પરિવાર છે, અહીં ખેતી કરી રહ્યો છે। પણ બતાવે છે કહી રહ્યા છે જે રીતે કે ટ્રેક્ટર ભાડે લીધું છે, ડીઝલ લેવું પડે છે, ખર્ચો થઈ રહ્યો છે। બીજા પણ ખેડૂત જોડાયા છે। આજે આખી ઘટનાક્રમ બને છે, કેમ બને છે? કારણ કે અહીં તો ડાંગનો પાક સૌથી મોટો થાય છે, પાણી મોટા પ્રમાણમાં મળતું હોય છે, તો કેમ આટલું નુકસાન અને કેટલા વિસ્તારમાં તમે માનો છો કે આ નુકસાન થયું હશે? મેં તમને વારંવાર કીધું કે માગ્યા વગર માર ના પડી છે। અચાનક 10-12 વર્ષે પહેલી વખત પાણી જોયું આ લોકોએ અને ડાંગર માટે પાણીના વલખા માગતા હતા। આ જ ખેતરની અંદર આ પ્રતાપભાઈને જોઈને મને પણ આંસુ આવી ગયા કે હારું એમને ડાંગરમાં પાણી જોતું હતું તો પાણી ના આલ્યું તો એમને હાંકી મેલ્યું, ડાંગર થઈ નિષ્ફળ। હવે ઘઉં વાયા હતા, ઘઉં વાયા એટલે વીઘાના 3 મણ પૂંખ્યા હોય, હવે એમાં પણ નુકસાન જયું। હવે વળીને એમને ઘઉં કરવા માટે આ 10,000 રૂપિયાનું ડીઝલ બારી અને પાણી ખાલી કરે છે। હવે વળીને ઘઉં આવશે। હું એમ કહું છું કોઈ સર્વે નહીં સાણંદ તાલુકામાં,
કોઈ માવઠાની પેલું પૈસાની કોઈ મંજૂરી નહીં. અને આના અધિકારીઓ આવે કે અચાનક પાણી છોડી દેવામાં આવ્યું, ઓફિસમાં બેઠા બેઠા બાબુએ જાણ ના કરી, તો હું કહેવું કે જાણ તો કરવી જોઈએ ને, તો 10 દિવસ રહીને ઘઉં કરત. પ્રતાપભાઈ, તમારું દર્દ હું સમજુ છું, કારણ કે તમે ભાગ્યું એટલે તમે તમારા બીજાના ખેતરમાં તમે મહેનત કરતા હોય છો, તેમાં પૈસા કરતા હોય એટલે આખી આવક ઊભી કરતા છો. કેટલી દર્દ થાય કે આ ઘટનાઓ જો દર્દો બહુ થાય ને આપણે પોતાના છોકરા આટલા મૂકીને આવતા હોય ઘરે, આખો દાડો મહેનત કરતા હોય, હાજે કંઈ ભાળતા ના હોય, તો કહેવાનો મતલબ આપણામાં કંઈ ના ભાળે શું આપણે જોવાનું. ચોક્કસ કદાચ સરકારના બાબુઓ છે, આ પ્રતાપભાઈનું અને ખેડૂતો છે, તેના દર્દ એને જોવાની જરૂર છે. આ જે મહિલા છે જે પૂડા ઉઠાડી રહી છે, કારણ કે એક પૂડે 100 રૂપિયા મળતા હોય છે, અને એ પણ જો ભીના થઈ જશે તો એ પણ કોઈ લેશે નહીં. એટલે કદાચ સરકારી બાબુઓ જે એસી ચેમ્બરમાં બેસે છે, જે નિયમો બનાવે છે અને પાણી છોડી દે છે, એ લોકોએ આ અહેવાલ જોયા બાદ તો કદાચ એનામાં માનવતા હોય તો એ બહાર આવે અને ખરેખર આ ખેડૂતોની દર્દ સમજે. અને જે આ આખી કેનાલ જે કહી શકાય કે જે રો કેનાલ છે, એ પાણી જે છોડી રહ્યા છે અને તેના કારણે નુકસાન થઈ રહ્યું છે, તે ભવિષ્યમાં પણ ન થાય. એટલે પેલી એક વાત એ જ થાય છે, માંગે ત્યારે આપતા નથી, અને નથી માંગ્યું તેમ છતાં પણ પાણી છે તે બાબુએ છોડી દીધું છે. કેમેરામેન અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18, સાણંદ, અમદાવાદ. આપનું નામ શું છે કાકા? ખાસ કરીને જે આ જમીન મારી છે, હું કાંતિભાઈ બોલું છું. પહેલાં આ જમીનમાં ઘઉં 3 મણ વીઘે 3 મણ લેખે પોંખ્યા હતા, અને વરસાદ પડ્યો એટલે એ ઘઉં ગયા. એ પછી બીજી વખત 3 મણ લેખે આમાં નાખ્યા, એટલે એનું ઉગ્યા અને હરખા થયા, ને રાતોરાત પાણી છોડીને અમારા ખેતર ભરાઈ ગયા. ઘઉં થયેલા 2 પાણી વારેલા ઘઉં હડી ગયા. હવે અમારે કરવાનું જ શું? 1 વીઘે ઓછામાં ઓછું અત્યારે અમે 10,000 રૂપિયા ખર્ચો કર્યો, અને આવી રીતે લગભગ 2-3 વર્ષથી જ આવું થાય છે. અમે કાલે અધિકારીઓ આવ્યા, તેમને કીધું કે અમે જો આ તમે પાણી છોડ્યું, જો અમે ડાંગર કર્યો તમે પાણી આલશો તો કઈ એમની અમારી કોઈ જવાબદારી નહીં. આ સમજ જગતના તાતની આ કદાચ વેદના સરકારે પણ સાંભળવી જોઈએ, અને જે અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને પાણી છોડી રહ્યા છે તે લોકોએ પણ સાંભળવું જોઈએ. અહીંથી કુંડલ ગામ છે, હું અહીંયા રેથલ ગામની સીમમાં ઊભો છું, અને ત્યાં માનવામાં આવી રહ્યું છે કે પાણી કેનાલમાંથી છોડાયું, ઓવર પાણી છોડાયું, કદાચ સંકલનના અભાવે છોડાયું. તેના કારણે જે હું ફરી બતાવીશ, જે ઓલા જે વ્યક્તિ છે તે પાણી ખાલી કરી રહ્યા છે, અને આખો આ જીસીબી રાતે બોલાવીને ખેડૂતો દ્વારા આખું જીસીબીના માધ્યમથી આ પારો બાંધવામાં આવ્યો છે. આ પારો નબળો છે, ગમે ત્યાં હજુ પણ પાણી આવશે તો હજુ પણ પાણી ઘૂસશે, તે પ્રકારની સ્થિતિ જોઈ શકાય છે. કે આ વ્યક્તિ એનો ખેતર બચાવવા માટે શું કરી રહ્યો છે, છેલ્લી સુધીની જે મહેનત છે આ જગતનો તાત કરી રહ્યો છે, અને આ સ્થિતિ છે, ચારે તરફ માત્ર પાણી અને પાણી છે. કદાચ શાસકોએ અને ખાસ કરીને જે વહીવટી અધિકારીઓ છે, એ વહીવટી અધિકારીઓએ સમજવાની જરૂર છે કે આ સ્થિતિ શું છે. જગતનો તાત પોતાને પેટે પાટા બાંધીને પોતાના જે ઘઉં જે ઘરે ખાવાના હતા એ ઘઉં અહીંયા આ ખેડૂતે અહીં વાવ્યા છે, અને એને પણ નુકસાન થયું છે. આનું વળતર કોણ આપશે એ સૌથી મોટો સવાલ છે. અને વાત એ જ છે કે માત્ર 1-2 નહીં, પરંતુ 300 થી 500 હેક્ટર જમીનની અંદર આ પાણી છે સિંચાઈ વિભાગના પાપે ફરી વળ્યું છે. તેના કારણે જગતનો તાજ આજે મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. અમિત શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18, અમદાવાદ. તો હવે વાત ડુંગળીના ડખાની. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનું કામકાજ શરૂ કરાતા ખેડૂતોને ઓછા ભાવે મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ભાવ ન મળતા ખેડૂતોએ નેશનલ હાઈવે રોડ પર ઉતરી અને ચક્કાજામ કરી ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ડુંગળીની નિકાસબંધી હટાવવાના મુદ્દે ખેડૂતો રસ્તે આવ્યા. રસ્તા પર અને નેશનલ હાઈવે પર 51 પર હાલ રસ્તો બંધ કર્યો છે ખેડૂતોએ. ડુંગળીના ઓપ્શન ગ્રાઉન્ડની બાજુમાં હાઈવે પસાર થતો અને તેને લઈને ખેડૂતોએ હાલ ચક્કાજામ કર્યો છે. રસ્તા પર ડુંગળીઓ ફેંકી વિરોધ નોંધાવ્યો છે. મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામ પટેલે ખેડૂતોને ફોન કરી સમજાવી અને રોડ ખુલ્લો કર્યો છે. હાલ તો ત્યારે ખેડૂતોએ કહ્યું છે કે 24 કલાક સુધીમાં કોઈ નિર્ણય નહીં આવે તો ફરી ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધીના કારણે ખેડૂતો મેદાને ઉતર્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ પ્રદર્શન કરાયું. રાજકોટ જૂનાગઢ હાઈવે પર ડુંગળી ફેંકી અને વિરોધ કર્યો, અને માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ ખેડૂતોએ બંધ કર્યા. ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા. ખેડૂતોના વિરોધને લઈને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. વચન કપાતને લઈને આ ચોક્કસ મુદત સુધી યાર્ડની તમામ હરાજી બંધ કરવામાં આવી છે. અગાઉ પણ વચન કપાતનો પ્રશ્ન ઉભો થયો હતો. એ જ પ્રશ્ન ફરી પાછો ઉભો થતા યાર્ડ બંધ કરવામાં આવ્યું. યાર્ડમાં ખેડૂતો પાસે જણસીની ખરીદી કરતા તમામ વેપારીઓ સાથે વચન કપાત મુદ્દે અવારનવાર પ્રશ્ન ઉભો થાય છે, જેનું યાર્ડના સત્તાધીશો નિરાકરણ નહીં લાવી શકતા ભાવનગર યાર્ડ ખાતે તમામ વેચાણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જામનગરમાં ડુંગળીને લઈને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જામનગર હાપા યાર્ડમાં ડુંગળીની આવક પર નવી જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લગાવાયો છે. નિકાસ પર પ્રતિબંધથી હાપા યાર્ડમાં કમિશન એજન્ટ વેપારીઓએ ડુંગળીની હરાજી તદ્દન બંધ કરી. એક મણના 100 રૂપિયાથી 550 રૂપિયા મળતા ખેડૂતોની માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માવઠા બાદ હવે સરકારે નિકાસ પર પ્રતિબંધ લગાવી દેતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. અમારા દ્વારા છેલ્લા 2 દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે અને નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી યાર્ડમાં ન લાવવાની વિનંતી કરવામાં આવેલ છે. તો રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ડુંગળીના ભાવને લઈને ખોડલધામ ચેરમેન નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી. પરિસ્થિતિ વિકટ કહેવાય છે, ત્યારે સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવું હાલ પ્રતિક્રિયા આપી છે નરેશ પટેલે. બિલકુલ પરિસ્થિતિ વિકટ કહેવાય અને આમાં સરકારે જલ્દીમાં જલ્દી આનો નિવાડો અને ફેસલો લેવો જોઈએ. અમદાવાદમાં ડુંગળીના ભાવ મુદ્દે અમિત ચાવડાનો સીએમને પત્ર. સરકાર ખેડૂતના હિતમાં ડુંગળી પરના નિકાસ પર પ્રતિબંધ લગાવે અને સાથે પુનઃ ચાલુ કરે તેવો હાલ પત્ર લખવામાં આવ્યો છે. ખેડૂત હાલ પૂરતો ભાવ મળી રહ્યો નથી. ખેડૂતોને હાલ તો પૂરતો ભાવ નથી મળી રહ્યો તેવું ચાવડાએ કીધું છે. કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકતા ખેડૂત હાલ કફોડી સ્થિતિમાં મુકાયો છે. મોંઘી ખાતર, બિયારણ અને દવાઓ પર ખર્ચ નથી નીકળતો. એમનું કહેવું છે કે 55 mm ની સાઈઝની જે મોટી ડુંગળી આવે છે એ ડુંગળીનું મોટા ભાગે માર્કેટ વિદેશમાં છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી એ ડુંગળીનું નિકાસ પણ નહીં થઈ શકે, ખેડૂતોને ભાવ પણ નહીં મળે. એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી ખેડૂતના હિતોની વાતો કરે છે પણ સાચી હકીકત જાણીને એની સમસ્યાનું નિવારણ કરવા માટે કોઈ તૈયારી નથી. આખરે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે અને રાજપીપળા પૂછપરછ માટે લઈ જવાયા છે. વનકર્મીને માર મારવાના ગુનામાં 1 મહિનાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરાર હતા. વસાવા 1 મહિના અને 9 દિવસ પછી પોલીસ સામે હાજર થયા છે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા છે. પોલીસ સમક્ષ હાજર થતા પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ. ચેતર વસાવાએ કહ્યું કે મારા પર ખોટા આરોપ લાગ્યા છે. તેમણે કહ્યું કે મારી સામે ષડયંત્ર રચવામાં આવ્યું છે અને ષડયંત્રના ભાગરૂપે મને ફસાવવામાં આવ્યું છે. હું અને મારો પરિવાર લડતા રહીશું. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી ભાજપ પર પ્રહાર કર્યા છે. મહત્વનું છે કે ચેતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી છે. છેલ્લા 1 મહિના અને 9 દિવસથી ચેતર વસાવા ભૂગર્ભમાં હતા. ધારાસભ્ય પર વનકર્મીને ઘરે બોલાવી ધમકાવી અને હવામાં ફાયરિંગ કરી 60,000 રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. फॉरेस्ट के अधिकारियों के पास से बलजबरी से पैसा निकलवाना, फायरिंग करके गैरकायदेसर मंडली की रचना करके उन्होंने जो गुनाह किया था उस हिसाब से एफआईआर दर्ज की गई थी और वो एफआईआर के तहत, वो गुनाह के तहत आज दिन तक वो फरार थे. आज उनकी धरपकड़ की गई है. તો વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો વધારો થશે. તાપમાનમાં વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાન ઉચકાશે.
જ્યારે નલિયામાં 10.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. સૌથી ઠંડુ શહેર બન્યું છે નલિયા. અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી જેટલું નોંધાયું છે. टेम्परेचर देखा जाए तो टेम्परेचर अगले 2-3 दिन में टेम्परेचर 2 से 3 डिग्री बढ़ सकता है. नाइट टेम्परेचर यानी न्यूनतम टेम्परेचर जो मिनिमम टेम्परेचर होता है उसमें बढ़ोतरी होने का संभावना है बाय 2 से 3 डिग्री सेल्सियस. मैम क्या रीजन है टेम्परेचर राइज होगा? अभी टेम्परेचर राइज हो रहा है, थोड़ा सा क्लाउड भी हो रहा है, मॉइस्चर थोड़ा सा है, उसके कारण से मिनिमम टेम्परेचर राइज होने का संभावना है. તો 3 દિવસ સુધી તાપમાન સૂકું રહેશે. વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. 3 દિવસ જેટલું વાતાવરણ સૂકું રહેશે. જો કે આગામી 5 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. 2 થી 3 ડિગ્રી જેટલો વાતાવરણમાં ઘટાડો નોંધાશે.